જથ્થો અને ક્ષમતા, વોલ્યુમ એન્ડ કેપેસિટી. બાળકો, હવે આપણે જથ્થો અને ક્ષમતા વિશે જાણીશું. તમે જાણો જ છો કે પાણી, તેલ, પેટ્રોલ, દૂધ જેવા પ્રવાહી પદાર્થ આપણે લીટર, મિલીલીટર એકમોમાં માપીએ છીએ. મિલીલીટર એ લીટર કરતાં નાનો એકમ છે. કેવી રીતે તે આપણે અમિત અને તેની માતા વચ્ચે થયેલી વાતચીત દ્વારા સમજીએ. માં, તમે 1 લીટર દૂધને બધા કપમાં સરખું વહેંચ્યું છે ને? હા. તો પછી દરેક કપના દૂધને કેવી રીતે માપી શકીએ? 1 લીટરથી ઓછા પ્રવાહી પદાર્થને મિલીલીટરમાં માપવામાં આવે છે. આ જુઓ દૂધની થેલી. આ થેલી પર 1 લીટર લખ્યું છે. 1 લીટર એટલે 1000 મિલીલીટર. 1000 મિલીલીટર દૂધ તમે દરેક કપમાં સરખું વહેંચી દીધું. તેનો અર્થ એ કે દરેક કપમાં હવે 100 મિલીલીટર દૂધ છે ને, ખરું ને? બિલકુલ સાચું. મિલીલીટર કોઈ પ્રવાહી પદાર્થને માપવાનું સૌથી નાનું એકમ છે. નાનું એટલે કેટલું નાનું? ઊભા રહો, કહું છું. આ દવાની શીશી જુઓ. આની સાથે માપ પણ આપ્યું છે. આ માપ પર 5 મિલીલીટર અને 10 મિલીલીટરના નિશાન છે. કોઈ વાર આપણે નાની ચમચીથી પણ દવા લઈએ છે. તે ચમચી લગભગ 5 મિલીલીટર માપની હોય છે. માં, જ્યારે હું ડેરીએ જાઉં છું ત્યારે ત્યાં દૂધ આપવા માટે નાના માપિયા રાખ્યા હોય છે. શું તે આ માટે જ હોય છે? હા બેટા, 500 મિલીલીટરના માપિયાથી 2 વખત દૂધ આપવાથી તે 1 લીટર થાય છે. 500 મિલીલીટર એટલે 1 લીટરનું અડધું. આ હિસાબે અડધો લીટર એટલે 500 મિલીલીટર થાય છે. તો પા લીટર કેટલું થશે? કહો તો જરા. માં, પા એટલે અડધાનું અડધું થાય છે. તેથી પા લીટર એટલે 500નું અડધું એટલે કે 250 મિલીલીટર થશે. બહુ સરસ. તો પોણો લીટર એટલે કેટલા મિલીલીટર થશે? 500 મિલીલીટર વત્તા 250 મિલીલીટર એટલે પોણો લીટર. બહુ સરસ. તો હવે તને લીટર અને મિલીલીટર વચ્ચેનો તફાવત સમજાઈ ગયો છે. પણ એ ધ્યાન રાખજે, લીટરને લી અને મિલીલીટરને મિલી આ રીતે લખવામાં આવે છે. જોયું બાળકો? માતાએ અમિતને કેટલી સારી રીતે સમજાવ્યું. એ તમને પણ સમજાઈ જ ગયું હશે. તો હવે મારા થોડા પ્રશ્નોના જવાબ આપો. ઉદાહરણ 1. 4 લીટર એટલે કેટલા મિલીલીટર થાય છે? ટીચર, 1 લીટર એટલે 1000 મિલીલીટર થાય છે. તેથી 4 લીટર એટલે 4000 મિલીલીટર. બિલકુલ સાચું. 3.5 લીટર દૂધ આપવા માટે કયા માપિયાનો કેટલી વાર ઉપયોગ કરવો પડશે? ટીચર, 3.5નો અર્થ 3 આખા અને 1 અડધો થાય છે. તેથી 1 લીટરના માપને 3 વાર અને 500 મિલીલીટરના માપનો 1 વાર ઉપયોગ કરવો પડશે. બિલકુલ સાચું.